અરે આજે તો તમારી દવા ખૂટી ગઈ છે, હવે આપણે શું કરશું? તો ચિંતા નહીં કરતી, દવા વગેરે હું હકારી લે, પણ મારી દીકરીનો અભ્યાસ બંધ ન થવો પડે. પપ્પા, મારા સપના પછી પણ પૂરા થઈ જાય, પણ મારા માતા પિતા ફરી વખત નહીં મળે. મોટા ભાઈ, હવે આ મકાન વેચી નાખો. આમનામ તમારી સારવારમાં કેટલાક રૂપિયા વાપરશું. હવે આમનામ જો માથે લેણું કર્યા રાખશું ને તો આ મકાન વેચ્યું ને તો મારા ભાગમાં કઈ નહીં આવે. ભાઈ, આ મકાન તો આ ઘડીએ વેચી નાખીએ, પણ આ મકાનમાં આપણા બધાની નાનપણથી લઈને અત્યાર સુધીની યાદો સમાયેલી છે. મોટા ભાઈ, યાદોથી કોઈનું ભવિષ્ય નથી બનતું, એવો બહુ વિચાર ન કરવાનો હોય. ભાઈ, અમે અત્યારે તકલીફમાં છીએ, તમે આવી રીતે સંબંધ બગાડોમાં. ભાભી, હું તો હાસુ જ કઉ છું. આમના માની વાહે નીકળ્યો દવાનો ખર્ચો કર્યા કરશું ને તો કાંઈ નહીં વધે વાહે. ક્યાં જાશો બટા? મમ્મી, હું કામ ગોતવા જાઉં છું. હવે આ ઘરની જવાબદારી મારી છે. બટા, તો તારા ભણતરનું શું થાહે? મમ્મી, પુસ્તક તો ફરીથી ખરીદી શકાય, પણ જો મારા પપ્પા જ ના રહે તો હું કોની માટે ભણું? બટા, તે રાત દિવસ મહેનત કરીને મારી દવા કરાવી, આજે મારી તબિયત એકદમ રેડી થઈ ગઈ છે. તું મારી દીકરી નથી, તું મારો દીકરો છો. ના પપ્પા, હું તો ફક્ત તમારી દીકરી જ છું, અને એ જ મારી સૌથી મોટી ઓળખ છે. ભાઈ, મને માફ કરજો, મેં પૈસાને સંબંધ કરતા વધારે મહત્વ આપ્યું. ભાઈ, મોડું છું છે, પણ સમજણ આવી ને ઈ જ મોટી વાત છે. કાકા, પરિવાર એને જ કહેવાય જ્યાં ભૂલોને સુધારી અને સંબંધોને સાચવવામાં આવે. મિત્રો, ઘરમાં પૈસા ઓછા હોય ને એ હાલે, પણ ઘરમાં ક્યારે એકબીજા પ્રત્યે પ્રેમ ઓછો ન થવો જોઈએ. અને હા, જો તમને મારી વાત હાંસી લાગી હોય ને તો વિડીયોમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને ફોલો કરવાનું નહીં ભૂલતા.